એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ભારત દેશમાં દરેક ગરીબ વ્યક્તિ પાસે પોતાનું ઘર હોય, તો બીજી તરફ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ કલાદર્શન 4 રસ્તા પાસેના રહીશોના મકાનો તોડીને તેઓને વાયદો કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો તેમને ફાળવવામાં આવશે, પરંતુ કેટલાય વર્ષો વીતી ગયા છતાં તેઓને મકાન ફાળવવામાં આવ્યા નથી, તેમજ તેઓને ભાડું પણ ખૂબ જ ઓછું ચૂકવવામાં આવે છે, જેના કારણે મોંઘવારીના સમયમાં તેઓ પોતાનું ગુજરાન કેવી રીતે કરે, જેને લઈને આજે તંત્ર સામે મીડિયા સમક્ષ તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે એક પણ ગરીબ પરિવાર ઝૂંપડામાં ન રહે, ત્યારે તમામ ઝૂંપડાના લોકોને યોજનાના મકાનો મળે। વાસ્તવિકતા કંઈક અલગ જ છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસે આવેલ લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા અને તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાની વાત કરી હતી, પરંતુ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી। સાથે જ આ તમામ લોકોને મકાનો પણ આપવામાં આવ્યા નથી, સાથે મકાનોના ભાડા પણ આપવામાં નથી આવી રહ્યા। અધિકારીઓ ફક્ત આવા ગરીબ લોકોને હેરાનગતિ કરી રહ્યા છે। લાભાર્થીઓને માત્ર 2000 રૂપિયા ભાડું આપવામાં આવે છે, પરંતુ આટલી મોંઘવારી સામે રૂપિયા 2000 માં શું થાય? સાથે આ ગરીબ પરિવારો માટે સરકાર યોજનાઓ તો કાઢે છે, પરંતુ આનો લાભ અધિકારીઓના જ સગા સંબંધીઓ ઉઠાવતા હોય છે। ત્યારે કલાદર્શન 4 રસ્તા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી પ્રધાનમંત્રી આવાસના મકાનો મળ્યા નથી। ત્યારે લાભાર્થીઓએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મધુનગર અને ગુરુકુલ અમારા છાપરા પાડી લાગે 7-8 વર્ષ થઈ ગયા, પણ અમને ભાડું બી નથી આપતા અને અમને કોઈ મકાન બી નથી મળતા। આ પ્રમાણે અમારે બધી સમસ્યા છે। અમે ફૂલપાટ પર નાના છોકરા લઈને પડી રહીએ છીએ। અમારે કોઈ વ્યવસ્થા નથી। અમારે ખાવા પીવાના એક તો ફાંફા હોય, અમારા મજૂર ધંધા ચાલતા ના હોય અને આ લોકો અમારું કોઈ સાંભળતા નથી। તમને ભાડા કેટલા ટાઈમથી નથી મળ્યા? 2-2.5 વર્ષથી અમને ભાડા નથી આપતા, પણ શું છે કે આપે છે તો 2000 રૂપિયા આપે અમને, જ્યારે અમે જઈએ ત્યારે 2000 રૂપિયા અમને આપે છે। હવે 2000 ના અમારે ખાવું પીવું ભાડું ભરવું શું કરવાનું? અમારા નાના છોકરા લઈને અમે ફૂલપાટ પર પડી રહીએ છીએ, તો અમારે કઈ વ્યવસ્થા તો જોઈએ કે ના જોઈએ સાહેબ? આવાસ માટે કેટલા મહિના ફાળવવામાં આવ્યા અને શું કીધું હતું? અમારે કે 18 મહિનાની બોલી હતી। 18 મહિનામાં એને 7 વર્ષ થઈ ગયા, તો કોઈ અમારો અત્યાર સુધી કોઈ નિર્ણય આવેલો નથી। કોઈ અધિકારીને તમે વાત કરી હતી? હા, કલેક્ટર પાસે બી ગયા હતા, આપણે કોર્પોરેશનમાં ગયા, બધા ભત્તુભાઈ પાસે ગયા હતા, બધાની પાસે અમે ગયા છે। તમે કોઈ લેખિતમાં અરજી આપી કે મૌખિકમાં? લીખીને આપી છે, અમે અરજીઓ આપેલી છે, બધું કરેલું છે અમે। શું આશ્વાસન આપવામાં? તો કોઈ હજી અમારું કોઈ સાંભળતા જ નથી, કોઈ આવતા જ નથી, અને કોઈ આ બની ગયા છો તો અમને હજી એમ નથી કહેતા કે તમે કોઈ કોર્પોરેટરને તમે રજૂઆત કરી હતી એના વિશે? અહીંનો કોર્પોરેટર છે તો પણ એ કે છે ત્યાં બચારા, પણ કોઈ સાંભળતા જ નથી ત્યાં પણ। આપનો પરિચય? હા, હું કાલદાસ છું, મારું નામ કાલદાસ છે, અને ગુરુકુળ મારો ઝૂંપડપટ્ટી હતી એનામાં હું રહેતો હતો।